હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. મિત્રો, આજે આપણે ધોરણ 4ની વિષય પર્યાવરણ EVSનું ચેપ્ટર 24 આપેલું છે, મસાલેદાર કોયડાઓ. તેનું સોલ્યુશન જોવાનું છે. અહીંયા આપણે પાઠ્યપુસ્તક સોલ્યુશન જોઈશી. તાજું છું તો લીલું ને સુકાઈ જાવ તો લાલ, કોરું કાચું ચાખે એના ભૂંડા થાય હાલ, તીખો તીખો સ્વાદ મારો રસોઈમાં ન ખાવું, વધુ પડતું ખાવા જાવ તો નાકમાં પાણી લાવું, બોલો બોલો જલ્દી બોલો, બોલો હું છું કોણ? તેનો જવાબ છે મરચું. ત્યાર પછી પીળો પીળો રંગ મારો, તુરો તુરો સ્વાદ, રસોઈમાં ને કચુંબરમાં આવું સૌને યાદ, નાની નાની વાતોમાં હું ઔષધ બની જાઉં, દોધ સાથે ભળી જતાં ખાંસી ભગાડી દઉં, બોલો બોલો જલ્દી બોલો, બોલો હું છું કોણ? જવાબ છે મિત્રો હળદર. ઝીણી ઝીણી મોતી જેવી, નાની નાની હું ગોળ, અંદરથી હું સફેદ છું પણ ઉપર કાળો ઢોળ, કચુંબર કે નમકીનમાં હોશથી ન ખાવું, જીભ પર મને મૂકો તો તીખો સ્વાદ લાવું, બોલો બોલો જલ્દી બોલો, બોલો હું છું કોણ? તેનો જવાબ છે મરી. આપણે રોજિંદી ભાષામાં એને તીખા પણ કહીએ છીએ, જેને મરી કહેવાય. પાતળું ને નાનું છું, કાળું અને ભૂરું છું, તેલ ઘીમાં તળાવું છું, દહીં છાશમાં નખાવું છું, રસોઈમાં હું ભળું છું ને સુગંધિત બનાવું છું, પાવડર કે આખે આખું ઉપયોગમાં આવું છું, બોલો બોલો જલ્દી બોલો, બોલો હું છું કોણ? તેનો જવાબ છે જીરું. પાતળીને નાની હું તો લીલી લીલી છમ, મુખવાસને શરબતમાં લાવી દઉં દમ, લીલી સૂકી ચાવો તમે તો પણ લાગુ મીઠી, જીરા જેવી લાગુ હું તો જ્યારે તમને દીઠી, બોલો બોલો જલ્દી બોલો, બોલો હું છું કોણ? તેનો જવાબ છે વરિયાળી. ત્યાર પછી સામેના પેજ પર જોઈએ. ચોકલેટ જેવો રંગ મારો, શિંગડા જેવી શિંગડાવાળી ચીજ, ખીલી જેવો લાગુ હું તો મસાલાનો બીજ, દાંતના દુખાવામાં હું કામમાં ખૂબ આવું, તીખો મારો સ્વાદ પણ મુખવાસમાં ભાવું, બોલો બોલો જલ્દી બોલો, બોલો હું છું કોણ? તેનો જવાબ છે મિત્રો લવિંગ. અહીંયા મિત્રો, તમારા ઘરમાં ને રસોઈ બનાવવામાં કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે તે શોધો, તેની યાદી બનાવો અને તમારા મિત્રની યાદી પણ જુઓ. અહીંયા મેં લખેલું છે મરચું, હળદર, મેથી, ધાણા જીરું, રાઈ અને અજમો. ત્યાર પછી જ્યારે તમારા દાદા દાદી નાના હતા ત્યારે રસોડામાં મોટાભાગે કયા મસાલાનો ઉપયોગ થતો હતો તે તેમની પાસેથી શોધીને લખો. જે આ પ્રમાણે છે તમે જોઈને લખી શકો છો. એક એવા મસાલાનું નામ આપો જે નમકીન અને મીઠી બંને વસ્તુમાં નખાય છે, જેનો જવાબ છે ઇલાયચી. આપણે એને એલચી કહીએ છીએ, તે ઇલાયચી. રસોઈમાં ખાટો સ્વાદ લેવા માટે તેમાં શું શું નાખવામાં આવે છે તો કે લીંબુ અને આંબલી, આ બે વસ્તુ નાખીએ છીએ. ત્યાર પછી ટમેટાં, આ 3 વસ્તુ, અને આ સિવાય કોકમ જે છે તે પણ ખાટું સ્વાદ લાવવા માટે રસોઈમાં ઉપયોગમાં આવે છે. તમારા વિસ્તારમાં કોઈ મસાલા ઉગે છે? જો હા તો શોધી કાઢો. હા, મારા વિસ્તારમાં મસાલા ઉગે છે, મરચું, હળદર, ધાણા અને જીરું. સુગંધ, સ્પર્શ અને મસાલાનું નામ. મસાલાનું નામ પહેલાં આપણે લખી લઈએ મિત્રો. મરચું, હળદર, લવિંગ, તજ અને ધાણા જીરું. તેની સુગંધ હોય છે તો કે હા, બધાની સુગંધ હોય છે અને બધાને આપણે સ્પર્શી શકીએ છીએ. ચાલો હવે ચટાકેદાર ચણા ચાટ બનાવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એની રેસીપી આપેલી છે, તમે તે વાંચી શકો છો. શું તમે ચણા ચાટની મજા માણી? તો કે હા, તે ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર લાગે છે. અનુમાન કરું કે જો ચણાની ચાટ બનાવવા માટે એક પણ મસાલા ના હોય તો તમને તે કેવા લાગે? જો મસાલા વગરની ચાટ હોય તો તે સ્વાદ વિનાની, સાવ મોડી અને સ્વાદહીન લાગશે. વસ્તુઓ ઓછી છે કે વધારે ચટાકેદાર છે તે તમારી જીભ પર કેવી રીતે અનુભવ થાય છે? તો મિત્રો, આપણી જીભ પર આવેલા સ્વાદ પારખવાના કેન્દ્રો દ્વારા આપણને ખબર પડે છે. જો મરચું અને મસાલા વધારે હોય તો જીભ પર તીખા અને તીવ્ર અનુભવ થાય છે, જેને આપણે કહીએ છીએ કે આ રસોઈ જે છે એ ખૂબ જ ચટાકેદાર છે. મિત્રો, અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.